અંકલેશ્વરમાં નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસ સામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. થોડા દિવસ પહેલાં નર્સિંગ કોર્સની ડિગ્રી અપાવવાના બહાને એડમિશન આપી એડમિશનના 9,87,000 રૂપિયા અને 29 વિદ્યાર્થીઓની પાસે ખંખેરી લીધા હોવાના આક્ષેપ સાથે અરજી આપવામાં આવી હતી. પોલીસે હવે ક્લાસીસની સંચાલક મહિલા સહિતના આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. અંકલેશ્વરની સિગ્નેચર ગેલેરી મહાવીર ટર્નિંગ ખાતે નર્મદા પેરામેડિકલ નર્સિંગ ક્લાસીસ ચલાવી રહ્યા છે. તેનું સંચાલન ચેતનાબેન રાવ કરી રહ્યા છે. કોલેજમાં જીએનએમ કોર્સ સાથે ભરૂચ રહારપુરની રશ્મિ વસાવાએ એડમિશન લીધું હતું, જ્યાં લોભામણી લાલચ આપી એડમિશન મેળા અસલ માર્કશીટ, એલસી, જાતિનો દાખલો, આવકનો દાખલો, અસલ બેંક પાસબુક, એટીએમ કાર્ડ, કોરા ચેકો, આધાર કાર્ડ અને એડમિશનના 8,000 લઈ તેની રસીદ આપી હતી. વર્ષ પૂરું થતાં પરીક્ષાની ના લેવાતા વાત તમારી વાર્ષિક પરીક્ષા ફી 5500 ના ભરી હોવાથી પરીક્ષા લીધી હતી. આ અન્ય સહાયતા રૂપાલી વસાવા પાસેથી પણ 1 લાખ રૂપિયા લીધા હોવાના અને સ્કોલરશીપના રૂપિયા પણ ઉપાડી લીધા બાદ પણ આપ્યા ન હતા. કોર્સ પૂર્ણ ના કરાવી સર્ટિફિકેટ અને માર્કશીટ અને કોરા ચેક સહીવાળા પરત આપ્યા ન હતા. અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ ક્લાસીસના ચેતના નામદેવ નવગીરે ઠગાઈ કરી હોવાની ફરિયાદ બીડીએમ પોલીસે નોંધાવી છે. તપાસ આરંભી હતી. 11 નવેમ્બરના રોજ વર્ષાના આગેવાન સાથે રાખી રશ્મિ વસાવા અન્ય યુવતીઓને 29 વિદ્યાર્થીનીઓ સાથે ફી રૂપિયા 4,74,000, સ્કોલરશીપના 5,13,800 મળી કુલ 9,87,000 રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ સાથે પોલીસમાં અરજી આપી હતી.